આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આહિર સમાજના 30મા સમૂહ લગ્નમાં અંદાજિત 1 લાખથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ધારાસભ્યો તેમજ સમાજના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। લોકોને ઉપયોગી થાય અને ખોટા ખર્ચ બચાવી લગ્ન કરાયા હોવાની પહેલ આહિર સમાજ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 255 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સાથે જ અંગદાન અને સ્વચ્છતા વિશે તમામને શપથ લેવડાવવામાં આવ્યા હતા। કે આજે આહિરના આંગણે અમારા આંગણે દિવ્ય અને ભવ્ય ગોળાદરા ખાતે 30મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો છે। લગ્ન સેવા સમિતિ દ્વારા આ ભવ્ય સમારોહ યોજાયો છે, જેમાં 255 થી વધારે 255 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી છે અને આ યુગલોને આશીર્વાદ આપવા માટે આહિર સમાજના આગેવાનો સહિત અન્ય સમાજના 400 થી વધારે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। ખૂબ સારી વાત છે। આજે સમાજના આ કાર્યની અંદર આજે મને આ ભગવાનની કૃપાથી મોકો મળ્યો। સમૂહ લગ્ન જો કે 18 વરણ અત્યારે પોતપોતાની યોગ્યતા પ્રમાણે કરી રહ્યા છે, પણ હું દરેક સમાજને એક જ વાત કરીશ કે સમૂહ લગ્ન સમાજના જે પણ કઈ રીતિ રિવાજો છે એને સાથે રાખી નવયુગલો અમારી જે જનરેશન છે એને સમજવું જોઈએ અને હાલની આ વધતી જતી મોંઘવારી જે છે, ખાસ કરીને નવા એકબીજાને દેખાડવાના શોખો જેને આપણે પોતાના રીતિ રિવાજો ભૂલી રહ્યા છીએ અને ધર્મને સાથે રાખી ધર્મના માન માટે જો આપણે ધર્મની રક્ષા કરીએ, આપણી સંસ્કૃતિની રક્ષા કરીએ અને લગ્ન સંસ્કાર વિધિને આપણે આપણા ઋષિમુનિઓ દ્વારા જે કરવામાં આવી રહી છે, બસ એને ધ્યાનમાં રાખીને આપણી આવનારી પેઢી પણ એમાંથી શીખે। જો ધર્મનું ધ્યાન રાખીશું તો ધર્મ આપણું ધ્યાન રાખશે, બસ એ જ। અને આ આહિર સમાજના સરસ મજાના આયોજનની અંદર આ તમામ કમિટી મેમ્બર, તમામ સભ્યોનો ખૂબ આભાર માનું છું કે આજે મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને ખાસ કરીને વરવધુની અંદર આ 255 મેરેજની અંદર મને પણ એક લાવો મળ્યો છે। મારા સહપરિવારને, મારા તમામ સ્નેહીજનોને ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ। આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આજે સુરત ખાતે 30મા સમૂહ લગ્ન સમારોહનું ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે, જેમાં 255 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી 1 લાખ કરતાં વધારે લોકો સ્નેહીજનો ઉપસ્થિત છે અને આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પ્રદેશ મંત્રી રઘુભાઈ ઉંબલ અને 300 કરતાં વધારે ગુજરાતભરના આહિર સમાજના આગેવાનો, રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ આજે સંપન્ન થવાની દિશા તરફ જઈ રહ્યો છે।